પોતાના ગા ઉપર ટોકા ખાઈ ખાઈ તી મારા જોડે 6 વરહો કાઢી નાખ્યો. આ વરે તારે કાઢવું પડે મારા જોડે. પછી આવતા વરે વિચાર્યું કોક તને વિદાય આલવાનું. અલ્યા હો ભરોસો મારા પતિ પરમેશ્વર, બધાને વિદાયનો વારો આવ્યો પણ મને નહીં આવતો. બોલો મેના રાની, મને ખોબન કઈને 5000 આલ દેજો. હે ના લી 5000 તો તું એ રીતે બોલે છે જોણા 5 રૂપિયા માંગતી હોય. અલ્યા મારા ને મારી બેન પણ ને મારા બધો નવો સ્વેટર લેવા જવાનું છે. હે નો લી નવો સ્વેટર કાઢ્યો છે. ગઈ સાલ તો તને નવું સ્વેટર લઈ આવ્યું છે રૂપિયા 6000 નું. હા તે હું છે તો જૂનું થઈ ગયું છે ને મો એક બે કોણો પડી ગયો છે. અલી તું હું એક બે ની વાત કરશે? આકાશમાં જેટલા તારા નહીં ને એટલો તો આમાં કોણો છે. ટાટે વિચાર કરે છે કે આ સ્વેટર ના કયા કોણામાં અંદર જઉં હું. હા તે તો તમે આદમી છો એટલે ચાલે. અમારા ભાઈ રોને બધું ના ચલાવી લેવાય. અમારા મીટિંગ થાય તો બધા વાતો કરી એકબીજાને જોઈ. વાહ ભાઈ વાહ. ના ના આદમી શું હું માણસ નહીં, મને ટાટ ના વાય. એ તો હવે તો મને ખબર આદમી શોક બુઢિયો. હે હું બોલી સોડ ને લેવાના જોડે જીબાચોરી કરવી એટલે ભેંસ આગળ ભાગવત જેવું છે. સોડ હું સોડ લાવ હેડો મારે જવું છે હમરો. હવે પૈસા તો મારો ડોહો ઉપર લેવા જશે, લઈને આવું પછી તને આલુ હો ને. હાલ દેજો ચૂપચાપ પૈસા ને જોવા જેવું થાય. હા જોઈ લઈએ હેડ. આ તો હું એ જોઉં જેવું જોવા જેવું થાય છે. નાના ઉભાનો હું કરું છું મારા ભાઈઓને ફોન અને કહું છું કે મુઓ મને એક સ્વેટર હરખી વસ્તુ એ નહીં લઈ આલતો, મને લઈ જવો થી. હા તે બિંદાસ જા તું હો ને બકા, હું નહીં આવું લેવા, તું જા હો ને. આ વખત તું રોકતો નહીં, હું કરું? હા હું જવું જ છું. મારે ઘેર જ નાઈ જે અને મારો વધેલો જે ગુંદ છે ને એનો ડબ્બો લઈ જાઉં છું. હું જોઉં છું તમે ગુંદ કઈ રીતે ખોશો આ વખત. અલી ગુંદ ચોથી લઈ જઈ આલુ છું બાપા, ઉભી રહે ને ગુંદ વગર મારા ટેચણીઓની વાટક કે બધી ખુલી જઈ.